તો અમદાવાદના જશોદાનગરમાં વરસાદી પાણી ભરાયા. સત્યનારાયણ સોસાયટીમાં ઢીચણ સમા પાણી ભરાયા છે. શિવમ હોસ્પિટલમાં પાણી ભરાય તે પણ સ્થિતિ છે. જશોદાનગર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે, જેના કારણે વહેલી સવારથી જ રાહદારીઓ વાહન ચાલકો પારાપાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. જશોદાનગરની સત્યનારાયણ સોસાયટીમાં ઢીચણ સમા પાણી ભરાયેલા છે. તો શિવમ હોસ્પિટલમાં પણ પાણી ભરાય તે સ્થિતિ સર્જાઈ છે. અને આ મુદ્દે સંવાદદાતા સચિન જોડાયેલા છે. સચિન, આપ જે વિસ્તારમાં છો ત્યાં કેટલી હાલાકી લોકોને છે અને હાલ ત્યાં સ્થિતિ કેવી છે તે જણાવશો. ખાસ ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ જે ભારે વરસાદની આગાહી છે તેને પગલે અમદાવાદમાં જ વહેલી સવારથી વરસાદ વરસ્યો છે ને જે મારી પાછળનો વિસ્તાર છે તે જશોદાનગર વિસ્તાર છે. સત્યનારાયણ સોસાયટી છે તે ઢીચણ સમા પાણી છે તે અને તેની આ બાજુમાં આવેલી શિવમ હોસ્પિટલ છે તે હોસ્પિટલની અંદર જો હજી થોડા પણ વરસાદ વધશે તો હોસ્પિટલની અંદર પાણી ફરી વળે તેવા દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. વ્હીકલ જે છે દ્વિચક્રી વાહન ચાલકો પણ અહીંથી જે પસાર થઈ રહ્યા છે એટલે કે પોતાના વ્હીકલ બંધ થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વાત કરવામાં આવે તો સ્વચ્છતા અભિયાનમાં જે રીતે અમદાવાદને નંબર આપવામાં આવે છે તેમાં અહીં એએમસી તંત્રને પણ બેદરકારી કહેવાય કે ચોમાસાની બેદરકારીને લઈને કહેવાય કે પ્રી મોન્સૂનની કામગીરી અહીં ઠપ જોવા મળી રહી છે. કારણ કે આ હોસ્પિટલની આપ જોઈ શકો છો કે હોસ્પિટલમાં હવે થોડો પણ વરસાદ આવશે એટલે 2 ઇંચની ઉપર હવે પાણી જશે તો હોસ્પિટલની અંદર પાણી ફરી વળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઢીચણ સમા પાણી જોવા મળી રહ્યા છે. અંદર હાલ પણ જે છે તે અંદર પાણી જે છે તે ટપકી રહ્યા છે, પાણી વરસી રહ્યા છે ને જે રીતે અત્યારે હાલ આપ જોઈ શકો કે લોકો સોસાયટીની બહાર નીકળી રહ્યા છે. જે દ્વિચક્રી વાહન ચાલકોના ટાયર અડધા ડૂબી જાય ત્યાં સુધીના પાણી જોવા મળી રહ્યા છે. લોકો સ્થાનિકો છે પરેશાન જોવા મળી રહ્યા છે. શું કહેશો જે રીતે અત્યારે હાલ આ વરસાદ વરસ્યો છે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ક્યારે જોવા મળતી હોય છે? અહીંયા દર ચોમાસામાં આ જ પોઝિશન હોય છે. અમે સરકારને ઘણી બધી રજૂઆત કરી, કાયમ પણ કોઈ આનો નિકાલ આવતો નથી. છેલ્લા 2 મહિના પહેલાં બી અહીંયા અમારે પેલું પાણીનો બોર બનાવવાનું કે વાત થઈ હતી, એનો ફોર્મ બી ભર્યું છે પણ કોઈ બોર બનાવવા આવતું નથી. શું કહેશો કેવી રીતે જે આ પાણીની સમસ્યાનો નિકાલ આવે, શું માંગ છે? દર વર્ષે આનો આ જ પ્રોબ્લેમ હોય છે પણ કોઈ નિકાલ આવતો નથી. ગમે તેટલું કહીએ સરકારને પણ કોઈ જ એ થતું નથી. પાણીનું એઝ ઇટ ઇઝ રહે છે. સામાન્ય હજુ તો 3 ઇંચ કે 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હશે. એમાં વરસાદમાં આવી પાણીની હાલત છે. લોકોને કંઈક ઇમરજન્સી તમે એમ જોયું કે સત્યનારાયણ હોસ્પિટલ જે ઇમરજન્સી કોઈને હોય તો હોસ્પિટલમાં આવે અને ત્યાં પાણી ભરાય એ કેટલું યોગ્ય છે? મારે સરકારને બસ આટલું જ કહેવું. છેલ્લા પોણો કલાકથી પડેલા વરસાદને પગલે જે કહેવાય કે જશોદાનગર વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. કારણ કે સોસાયટીની અંદરના દ્રશ્યો પણ કેમેરા પર્સન અંકિત દવે ને કહીશ કે બતાવે. સત્યનારાયણ સોસાયટીની અંદરના જે દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જુઓ જે દ્વિચક્રી વાહન ચાલકો અડધા નહીં પોણા ડૂબી જાય ત્યાં સુધીના પાણી જોવા મળી રહ્યા છે. એટલે કે દ્વિચક્રી વાહન ચાલકો અને જે અહીંથી સોસાયટીમાંથી બહાર નીકળવું હોય તો મુશ્કેલી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. આ સોસાયટી સત્યનારાયણ સોસાયટી જે ની અંદર પાણી નહીં પરંતુ પાણીની અંદર જાણે નદીની અંદર સોસાયટી હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ટ્રેક્ટરના દ્રશ્યો જુઓ, ટ્રેક્ટરના ટાયર અડધા ડૂબી જાય ત્યાં સુધીના પાણી જોવા મળી રહ્યા છે. એટલે કે જે રીતે પોણા કલાકથી પડેલા વરસાદે આ સ્થિતિ કરી દીધી છે. આ પ્રી મોન્સૂનની કામગીરી છે. અહીં ગટરના ઢાંકણા પણ ખોલી દેવામાં આવ્યા છે. એટલે કે જો પાણી આમાં જો કોઈ ગરકાવ થાય ડ્રેનેજ લાઇનના ઢાંકણામાં તો પણ ઈજા પહોંચે તેવી સ્થિતિ છે. કારણ કે અહીં પાણી નિકાલની મોટી સમસ્યા જોવા મળી રહી છે પરંતુ પાણી નીકળતું નથી ને આ સમસ્યા હર વર્ષે જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી, વરસાદી પાણી પડી રહ્યા છે. ઉપરથી ધાબા પરના પણ જે પાણી છે નળના એ પણ નીચે આવી રહ્યા છે. એટલે કે અહીંના જે સત્યનારાયણ સોસાયટીના દ્રશ્યો છે ને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કારણ કે આ દર ચોમાસે આની આ સ્થિતિ જોવા મળી છે. દર ચોમાસે એકની એક રજૂઆત છતાં પણ આ વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ ભરાવાનું નથી આવતું. ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લોકોની બસ એક જ માંગ છે કે આનું નિરાકરણ આવે. કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.